Namaskar and a very warm welcome to all of you to the sixth semester of your third year BCom. TY BComનું સેમેસ્ટર 5 આપણે amidst કોરોના સિચ્યુએશન ઓનલાઈન સક્સેસફુલી કમ્પ્લીટ કર્યું એન્ડ તમે એક્ઝામ પણ સારી રીતે આપી હશે એવી આશા રાખું છું. બધાનું પેપર સારું ગયું હશે. સો આ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું 5th સેમેસ્ટર પૂરું થયા પછી હવે આપણે સેમેસ્ટર 6 જે છે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આફ્ટર સક્સેસફુલી કમ્પ્લીટિંગ સેમેસ્ટર 5. સો આઈ નો યસ કે હજી તમારી એક્ઝામ હમણાં જ પૂરી થઈ, સો યુ વિલ નોટ બી દેટ મચ ઇન મૂડ ટુ સ્ટાર્ટ સ્ટડીંગ અગેન. બટ સી વન થિંગ ઇઝ દેટ કે આ તો ઠીક છે કે સેમેસ્ટર 6 છે પૂરું થશે એટલે તમારું બેચલર ઓફ કોમર્સ કમ્પ્લીટ થઈ જશે. યુ વિલ બી બેચલર ડિગ્રી હોલ્ડર. બટ લર્નિંગ ઇઝ અ નેવર એન્ડિંગ પ્રોસેસ and learning is also or should be also not bound to any platform કે જે આપણે અત્યારે પ્રૂવ કરી રહ્યા છીએ, whether it is physical classroom or online platform. Learning never stops, or whether it is educational degree or journey of life, learning also never stops there. So શીખવાનું જે છે એ ક્યારેય અટકવાનું નથી અને અટકવું પણ ન જોઈએ. if you want to grow as a person, as a citizen, as a human being, as a student, તો ક્યારેય લર્નિંગ સ્ટોપ ના થવું જોઈએ. હા, એ વાત છે કે હજુ હમણાં જ એક્ઝામ પૂરી થઈ એટલે તમને જે છે થોડું એમ થતું હશે કે યસ હવે એક થોડો બ્રેક લઈએ સ્ટડીઝમાંથી અને થોડું એન્જોય કરીએ. સો ઇટ્સ ફાઇન, એની સાથે હું ડિસએગ્રી નથી બિલકુલ. એ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે સેમેસ્ટર 6ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બટ યસ, વન ગુડ થિંગ ઇઝ કે આપણે શરૂઆત કરવા જઈ તો રહ્યા છીએ પણ આપણે અહીંયા તમારા સિલેબસની શરૂઆત કરવા નથી જઈ રહ્યા. ઇન ધીસ વિડીયો આઈ એમ ગોઈંગ ટુ શેર અબાઉટ સમથિંગ ઇન્ટરેસ્ટિંગ which you may like and which may also add to your knowledge and also cater to your need of entertainment. તમને મજા પણ આવે અને નોલેજ પણ મળે, તમારા જ્ઞાનમાં પણ વધારો થાય એવી કંઈક અહીંયા હું આઉટ ઓફ સિલેબસ કે આઉટ ઓફ બુક્સ વાત લઈને આવી છું. કંઈક નવી વાત કરવી છે. લર્નિંગ બિયોન્ડ બુક્સ. બુક્સની ઉપર પણ ઘણું બધું જે છે એ શીખવાનું હોય છે, વિચ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન. બધું જ જે છે એ આપણને બુક્સમાંથી શીખવા ના મળે. બીજી વસ્તુ કે ચલો હજુ એક્ઝામ જે છે હમણાં જ પૂરી થઈ એટલે તમને એમ પણ હશે કે આટલું જલ્દીથી સેમેસ્ટર 6 સ્ટાર્ટ, ઓ માય ગોડ, નો ટાઈમ ટુ બ્રીથ. તો ના, એવું પણ આપણે નથી કરતા. થોડીક વાત જે છે એ મૂવીઝ વિશે કરીએ. યસ, આઈ નો કે મૂવીઝ જોવા તમને બધાને બહુ ગમે છે, તો આપણે થોડાક એવા મૂવીઝ જે છે એ ડિસ્કસ કરવા છે કે જે મૂવીઝ તમે જે સબ્જેક્ટ ભણો છો, જે સબ્જેક્ટ હું તમને ભણાવું છું, વેધર ઇટ ઇઝ ઓડિટિંગ ઓર ફિનાન્શિયલ મેનેજમેન્ટ, ઓડિટિંગ કે નાણાકીય સંચાલનના વિષયો આપણે જે ભણીએ છીએ એની સાથે રિલેટેડ હોય એવા અમુક મૂવીઝની મારે વાત કરવી છે. આપણે ઓડિટિંગ સેમેસ્ટર 5માં જે સિલેબસ આખો શીખ્યા એમાં આપણું લાસ્ટ યુનિટ હતું એ હતું કોર્પોરેટ ગવર્નન્સ ઉપર, અને આ કોર્પોરેટ ગવર્નન્સનો આખો કોન્સેપ્ટ બહુ સરસ રીતે આપણે એમાં શીખ્યા. એમાં અમુક કોર્પોરેટ સ્કેન્ડલ્સની વાત આવતી હતી, અમુક કોર્પોરેટ ક્ષેત્રના કૌભાંડોની વાત આવતી હતી. એ જે છે એ તમારા સિલેબસમાં ઇન્ક્લુડેડ નથી, બટ ફોર ઇન્ફોર્મેશન પર્પઝ તમારી બુકમાં આપેલી હતી, જે તમે કદાચ વાંચી પણ હશે. એમાં સ્ટોરી ટાઈપ અમુક એક્સપ્લેનેશન આપેલું હતું. તો અચ્છા, એ તો ઠીક છે કે ચલો તમે વાંચી લો, બટ અમુક વસ્તુઓ વાંચીએ આપણે થિયોરિટિકલી એના કરતાં અગર એ થીમનું એ કન્સેપ્ટનું કોઈ મૂવી હોય તો એ જોવાથી તમને એ જે છે એ એન્ટરટેનિંગ પણ લાગે અને તમને સમજાય પણ ખરા એ કન્સેપ્ટ અને તમને મજા પણ આવે.
તો એ હેતુથી અમુક મેં એવા મૂવીઝનું લિસ્ટ કમ્પાઇલ કરેલું છે કે જે તમને આપણા સબ્જેક્ટના અમુક કન્સેપ્ટનું નોલેજ મેળવવામાં પણ યુઝફુલ થશે અને તમને એન્ટરટેનમેન્ટ પણ મળશે. આ ઓબ્જેક્ટિવથી આ લિસ્ટ બનાવવામાં આવેલું છે વિચ આઈ એમ ગોઈંગ ટુ શેર વિથ યુ ઇન ધીસ session. So let's start discussing about that movies. So here starts our learning beyond books. Movies you can watch based on corporate scandals. તમે ફૂલ સ્ક્રીન કરી અને આ સ્ક્રીન જે છે એ જોજો બિકોઝ અહીંયા લિસ્ટ આપેલું છે એટલે થોડા જે ફોન્ટ છે એ નાના છે અને તમે આને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો યાદ રાખવા માટે કે કયા કયા મૂવીઝ આમાં ઇન્ક્લુડ થાય છે. સો અહીંયા 10 મૂવીઝ આપેલા છે વિચ આર બેઝડ ઓન કોર્પોરેટ સ્કેન્ડલ્સ ઓર ફિનાન્શિયલ મેટર્સ. નાણાકીય બાબતો કે કોર્પોરેટ જગતની વાસ્તવિકતાઓને દર્શાવતા મૂવીઝનું અહીંયા લિસ્ટ આપવામાં આવેલું છે. ઇંગ્લિશ મૂવીઝ છે, તમને યુટ્યુબમાં કે પછી બીજા કોઈ પ્લેટફોર્મ પર મળી જશે અને તમને ડબ્ડ વર્ઝન પણ કદાચ મળશે તો તમે હિન્દીમાં ડબ કરેલું પણ જોઈ શકો છો અથવા ઇંગ્લિશમાં જુઓ તો વિથ સબટાઇટલ જોશો તો તમારું ઇંગ્લિશ નોલેજ પણ વધશે અને સાથે સાથે તમને મૂવી પણ જોવા મળશે અને એમાં બાકીની જે પણ નોલેજેબલ મેટર્સ હશે એ પણ તમને સમજવા મળશે. સો આ 10 મૂવીઝ જે છે એ હું સજેસ્ટ કરું છું. ફર્સ્ટ ઇઝ ધ સોલિડ ગોલ્ડ કેડિલાક. 1956નું મૂવી છે. નીચે ટાઈમ પણ આપેલો છે કે કેટલી મિનિટ્સનું મૂવી છે. 99 મિનિટ્સનું મૂવી છે અને એની જોનર પણ આપેલી છે કોમેડી એન્ડ રોમાન્સ એન્ડ 7.4 સ્ટાર્સ એને રેટિંગ મળેલું છે IMDb દ્વારા. IMDb એક રેટિંગ એજન્સી છે. જેવી રીતે ક્રિસિલ અને ઇકરા ને એ બધી ફાઇનાન્સ ની રેટિંગ એજન્સી છે એવી રીતે મૂવીઝ માટેની કે પછી સિરિયલ્સ માટેની રેટિંગ એજન્સી IMDb છે. એટલે IMDbનું રેટિંગ જેટલું ઊંચું હશે એટલું એ મૂવી જે છે એ વધારે સારું હશે. તો એ રેટિંગ પણ તમે ધ્યાનમાં લઈ શકો છો બિફોર સિલેક્ટિંગ વિચ મૂવી ટુ વોચ ફર્સ્ટ. સેકન્ડ મૂવી વોલ સ્ટ્રીટ 1987માં આવેલું છે. 126 મિનિટનું છે અને એની જોનર છે ક્રાઇમ અને ડ્રામા અને 7.4 IMDb રેટિંગ એને મળેલા છે. થર્ડ મૂવી ઇઝ બાર્બેરિયન્સ એટ ધ ગેટ. 1993ના યરનું મૂવી છે. 107 મિનિટ્સનું અને એની જોનર છે બાયોગ્રાફી કોમેડી એન્ડ ડ્રામા એન્ડ 7.2 રેટિંગ્સ આર given by IMDb. Then fourth movie is The Corporation. 2003 is the year of release. 145 મિનિટ્સનું મૂવી છે અને એની જોનર છે ડોક્યુમેન્ટરી એન્ડ હિસ્ટ્રી એન્ડ 8 IMDb રેટિંગ્સ એને મળેલા છે. આઈ થિંક ધીસ ઇઝ ધ હાઈએસ્ટ રેટેડ મૂવી ઓફ ધીસ લિસ્ટ. ફિફ્થ વન Enron, The Smartest Guys in the Room. Year 2005. 110 મિનિટ્સનું ટાઈમલાઈન છે મૂવીનું અને ડોક્યુમેન્ટરી અને બાયોગ્રાફી ઇઝ ધ જોનર ઓફ ધ મૂવી એન્ડ 7.6 IMDb રેટિંગ ઇઝ allotted to the movie. Then રોગ ટ્રેડર 1999નું મૂવી છે. 101 મિનિટની ટાઈમલાઈન છે અને ક્રાઇમ ડ્રામા એન્ડ હિસ્ટ્રી એની જોનર છે અને 6.4 IMDb રેટિંગ મળેલા છે. Then seventh Grounding, The Last Days of Swissair. 2006. 131 મિનિટનું મૂવી છે. ડ્રામા છે એની જોનર અને 6.9 IMDb રેટિંગ મળેલા છે. Eighth one is Capitalism, A Love Story. 2009 is the year of the movie and 127 minutes is the timeline of the movie and documentary crime history is the genre. 7.4 IMDb rating મળેલા છે. Ninth one, Inside Job. The year of the release of movie is 2010 and timeline is 109 minutes. Documentary and crime is the genre of the movie and 8.2 is the IMDb rating. Yes, so આ જે છે એ ફર્સ્ટ હાઈએસ્ટ રેટેડ IMDb રેટિંગ મળેલા મૂવી છે આ લિસ્ટમાંનું અને સેકન્ડ હાઈએસ્ટ ધ કોર્પોરેશન છે. સોરી, આઈ વોઝ રોંગ જજિંગ ધ કોર્પોરેશન એઝ ધ હાઈએસ્ટ of this list. It is second highest. 10th one is Too Big to Fall. 2011 is the year of the movie. 99 minutes any timeline છે અને biography, drama અને history is the genre and 7.3 IMDb rating is allotted to the movie. So આ એક લિસ્ટ છે કે જે જેમાંના મૂવીઝ તમને જે કોઈ ઈચ્છા થાય એ તમે
જોઈ શકો છો. સો તમને મૂવી પણ જોવા મળશે અને સાથે સાથે નોલેજ પણ મળશે ફિનાન્શિયલ મેટર્સનું, કોર્પોરેટ સ્કેન્ડલ્સનું. ફાઇન. સો આ લિસ્ટ તમે ફૂલ સ્ક્રીન કરી અને સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી આપણે નેક્સ્ટ લિસ્ટની વાત કરીએ. સમ મોર મની મૂવીઝ, મતલબ ફિનાન્શિયલ મેટર્સના રિલેટેડ અમુક બીજા પણ મૂવીઝ છે વિચ યુ માઇટ ગેટ ઇન્ટરેસ્ટેડ. એમાં ફર્સ્ટ વન ધ બિગ શોટ 2015ના યરમાં આવેલું આ મૂવી છે અને IMDb રેટિંગ એને મળેલા છે 7.8. પછી વોલ્ફ ઓફ વોલ સ્ટ્રીટ 2013નું મૂવી છે અને IMDb રેટિંગ એને મળેલા છે 8.2. આગળના લિસ્ટમાં પણ 8.2 રેટિંગ મળેલું એક મૂવી હતું અને આ એક સેકન્ડ મૂવી આવ્યું વિચ ઇઝ રેટેડ 8.2. થર્ડ માર્જિન કોલ 2011ના યરનું મૂવી છે. એના પછી વોલ સ્ટ્રીટ મની નેવર સ્લીપ્સ 2010 is the year of the release and IMDb rating is 6.2. Then Boiler Room, year is 2000 and IMDb rating is 7.0. So these are some more money movies related to financial matters. આ મૂવીઝ પણ તમે જોઈ શકો છો. આમાંથી જે કોઈ મૂવીઝ તમને ઇન્ટરેસ્ટ ક્રિએટ કરે યુ કેન વોચ. આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. એના પછી આ તો આપણે વાત કરી હોલિવૂડ મૂવીઝની ઓર ઇંગ્લિશ મૂવીઝની. યસ, તમે એ મૂવીઝ તમને ડબ કરેલા પણ મળી જશે, એટલે કે હિન્દીમાં પણ તમને મળી જશે. અગર ફાઇન્ડ કરશો તો અમુક મૂવીઝ તો મળી જ જશે. અને ઇંગ્લિશમાં જોવા હોય તો એઝ આઈ સજેસ્ટેડ યુ અર્લિયર કે તમે વિથ સબટાઇટલ જોઈ શકો છો, તો ઇટ વિલ બી ઇઝીયર ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મૂવી. પણ એના પછી અમુક મૂવીઝ આપણે વાત કરીએ ઇન્ડિયામાં જે બનેલા હોય, હિન્દી મૂવીઝ બોલિવૂડમાં, મની સ્કેન્ડલ બેઝડ મૂવીઝ ઇન ઇન્ડિયા. આપણા દેશમાં, આપણી કન્ટ્રીમાં કયા કયા આ પ્રકારના મૂવીઝ કે સિરીઝ બની છે એની જો વાત કરીએ તો વન ગુડ મૂવી ઇઝ ધેર ગફલા, નેમ્ડ ગફલા, year 2006 and IMDb rating is 7.5. Then a movie is there named Bazaar, year 2018 and IMDb rating is 6.6. આ બાઝાર મૂવી મેં તમને ફિનાન્શિયલ મેનેજમેન્ટ સબ્જેક્ટમાં કોઈ કોન્સેપ્ટ શેર ન હતો એ એક્સપ્લેન કરતી વખતે તમને સજેસ્ટ કરેલું હતું કે તમે બાઝાર મૂવી જોઈ શકો છો. દેન એક વેરી પોપ્યુલર વેબ સિરીઝ જે હમણાં જ હજી લોન્ચ થઈ છે અને બહુ જ ફેમ એણે જલ્દીથી જે છે એ કલ્ટિવેટ કરેલું છે, એવું એક વેબ સિરીઝ જેનું નામ છે સ્કેમ 1992, ધ હર્ષદ મહેતા સ્ટોરી. બહુ પ્રતીક ગાંધીને ફીચરિંગ કરીને જે વેબ સિરીઝ બનાવવામાં આવેલી છે, વિચ હેઝ ટેકન અ સ્ટોર્મ ટુ ધ એન્ટરટેઇનિંગ સેક્ટર ઓફ ઇન્ડિયા. તો આ સિરીઝ પણ તમે જોઈ શકો છો. IMDb રેટિંગ છે 9.6, મતલબ મોસ્ટ હાઈએસ્ટ રેટિંગ આનું છે, એટલે ડોન્ટ મિસ ટુ વોચ ધીસ સિરીઝ એટલીસ્ટ એઝ અ સ્ટુડન્ટ ઓફ કોમર્સ એન્ડ એઝ અ યંગસ્ટર. સો આ જે છે એ બધા મૂવીઝનું સજેશન મારે તમને એક કરવાનું હતું જે આપણે ડિસ્કસ કર્યું. આમાંના બધા જ મૂવીઝ મેં નથી જોયેલા, અમુક જોયેલા છે. સો તમે જે છે એ જોજો અને તમારા ફ્રેન્ડ્સ વચ્ચે શેર પણ કરજો કોણે કયું મૂવી જોયું અને એના રિવ્યૂઝ શેર કરજો. સો બીજાને પણ ગાઈડન્સ મળે કે કયું મૂવી પહેલાં જોવું, કયું મૂવી જે છે એમાં વધારે કંઈક મજા આવશે. સો એ તમે રિવ્યૂઝ પણ અંદરો અંદર તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી શકો છો અને મેક્સિમમ એમાંથી એન્ટરટેઇનમેન્ટ અને બેનિફિટ નોલેજનો જે કંઈ મળે એ મેળવી શકો છો. સો આઈ હોપ કે આ આપણું એક જે સ્ટાર્ટ થયું છે સેમેસ્ટર 6નું વિથ મૂવીઝ એ તમને ગમ્યું હશે અને તમે એમાંથી જે છે એ મૂવીઝ સિલેક્ટ કરીને જોવાનું પણ શરૂ કરશો, આઈ હોપ. અને આપણો જે ઓફિશિયલ સિલેબસ છે આપણે બહુ જલ્દીથી શરૂ કરીશું. ફર્સ્ટ યરમાં હું જે સબ્જેક્ટ ટીચ કરું છું એમાં મારે અમુક જે છે એ ચેપ્ટર બાકી છે મારા સબ્જેક્ટના. સો એ કમ્પ્લીટ કરીશ ત્યાર પછી અથવા તો એની સાથે આપણા એક સબ્જેક્ટનું હું
શરૂઆત કરીશ, બટ વચ્ચે બ્રેક્સ આવી શકે કદાચ મારા સબ્જેક્ટના લેક્ચરમાં ટિલ આઈ કમ્પ્લીટ ફર્સ્ટ યર બીકોમ્સ સિલેબસ. સો એ દરમિયાન તમે જે છે એ આ લિસ્ટ મુજબના મૂવીઝ વચ્ચે જોઈ શકો છો, અને બાકીના તમારા જે કોઈ સબ્જેક્ટ સ્ટાર્ટ થઈ ગયા હોય એમાં તમે તમારું ફોકસ જે છે કરી શકો છો, સો દેટ તમારી પાસે પછી બાકીના જે સબ્જેક્ટ બાકી હોય એમાં ધ્યાન આપવા માટે તમારી પાસે ટાઈમ બચે. સો દેટ ઇઝ ઓલ ફોર ધ સેશન. Thank you. As usual, for doubts or queries, you can write me on this mail dbk.dhrivika@gmail.com, and have a good day.